નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે વાત કરવાના છીએ કે આજના સમયની અંદર વધારે છૂટાછેડા શા માટે થઈ રહ્યા છે। સૌથી મહત્ત્વનું કારણ છે મર્યાદા। ઘણા લોકો એમ કહે છે મોબાઈલ છે, વોટ્સઅપ છે, સોશિયલ મીડિયા છે। હા, એ તો છે જ, પરંતુ આજની સ્ત્રીઓ જે મર્યાદા મૂકી અને સ્વચ્છંદી જીવન જીવવા જઈ રહી છે, તે સૌથી મોટામાં મોટું કારણ છે। દરેક વસ્તુ અને વ્યક્તિની એક મર્યાદા હોય છે, જે જો વ્યક્તિ ચૂકે તો દરેક વસ્તુ મર્યાદાવાર જવા મળે છે અને એનું રિઝલ્ટ ખૂબ જ ખરાબ આવે છે, એટલે કે છૂટાછેડા સુધી જઈ શકે છે। આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો ગાડી જતી હોય તો તેની પણ એક મર્યાદા હોય છે કે ભાઈ આ રોડ છે, હાઈવે છે, તો તમે 100ની સ્પીડે ચલાવો। નાનો હાઈવે છે, રાઈટ, તો 80ની સ્પીડે ચલાવો, 40ની સ્પીડે ચલાવો। સિટીમાં બોર્ડ માર્યા હોય 30ની સ્પીડે ચલાવો, રાઈટ। તો દરેક વસ્તુની મર્યાદા હોય છે, તેમ વ્યક્તિની પણ મર્યાદા હોય છે। મર્યાદાની વાત કરીએ તો જો પુરાણોમાં, પછી શાસ્ત્રોમાં અને તમે રામાયણ ને મહાભારત ને દરેક વસ્તુ જોતા હોય તો દેવી દેવતાઓ પણ એક મર્યાદા રાખતા, અને એના લીધે ઉદાહરણ સ્વરૂપ એમનું કપલ કહેવાતું। હવે આજનું કપલ શું કરે છે? દેખાદેખીમાં, ખાસ કરીને સ્ત્રીઓ, રાઈટ, બહેનો છે, તે મર્યાદા ભૂલી અને વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે, જેથી બેફામ અને પુરુષ સમોવડી બનવા જઈ રહી છે, જેથી બેફામ ઝઘડા થાય છે। ઝઘડા ક્યાં સુધી પહોંચે છે તેનો કોઈ વસ્તુ નક્કી હોતી નથી, અને કોર્ટે પહોંચે છે। કોર્ટે કમાવાનો ધંધો ચાલુ થઈ ગયો છે। સ્ત્રીઓ શું કરે છે? પુરુષને કોઈ પણ રીતે અંડર પ્રેશરમાં લઈ અને છેલ્લે સમાધાન રૂપે કોઈના કોઈ રૂપે પૈસા તોડે છે અને પુરુષને બરબાદ કરી મૂકે છે। આ વસ્તુ થવા પાછળનું એક જ કારણ છે, મર્યાદા। જો વ્યક્તિ મર્યાદામાં રહેશે તો આ વસ્તુ થશે નહીં। શું કરવું છે સ્ત્રીઓએ મોજ મસ્તી કરવી છે, ટૂંકા કપડાં પહેરવા છે। ટૂંકા કપડાં પહેરે અને જો કોઈ પુરુષ એટલે કે એનો પતિ એને ટોકે તો એમ કહે છે કે તમે શું મને શીખવાડવાના છો? મારી મર્યાદા શું છે? મારે કપડાં શું પહેરવા, શું ન પહેરવા, તે તમે નક્કી કરવાવાળા કોણ? મારું જીવન બંધિયાર થઈ ગયું છે, મને લોકો પ્રેશરમાં રાખે છે, મને કંટ્રોલમાં રાખે છે। એ કંટ્રોલ નથી, એ મર્યાદા છે। દરેક વસ્તુની મર્યાદા હોવી જરૂરી છે। આ શબ્દ વારંવાર હું રિપીટ એટલા માટે કરું છું કે અત્યારે આ નામની કોઈ વસ્તુ રહી નથી। જો એક પિતાએ એની દીકરીને કપડાં પહેરતા શીખવાડ્યા હોત, રાઈટ, એટલે કે પૂરા કપડાં છે, મર્યાદામાં રહેવું, પુરુષો સાથે મર્યાદામાં રહેવું, સ્ત્રીઓ સાથે મર્યાદામાં રહેવું, ઓફિસની અંદર મર્યાદામાં રહેવું, ઓફિસની અંદર તમારા જેટલા સ્ટાફ છે તેની સાથે પણ મર્યાદામાં રહેવું, આ દરેક વસ્તુ ખૂબ જરૂરી છે। હવે બધા એમ કહે છે કે અમે તો ફ્રેન્ડ છીએ ને, અમે તો સ્ત્રી અને પુરુષ બંને ફ્રેન્ડ છીએ ને, રાઈટ। તો ભગવાને દરેક લોકોની રચના એક પ્રકારની કરી જ છે, રાઈટ। ફ્રેન્ડ નો ડાઉટ હોય છે, પરંતુ એની પણ એક મર્યાદા હોય છે। તમે રાત્રે ગમે ત્યાં સ્ત્રી અને પુરુષ રખડો છો તો એ બહુ સારી વાત નથી। તમે ફ્રેન્ડ છો નો ડાઉટ, તો તમે ઘરે રહ્યો, ઓફિસમાં પણ મર્યાદામાં રહો। તો આ દરેક વસ્તુનું એ સ્ત્રી જ્યાં સુધી સુધરશે નહીં, એ પોતે નહીં સ્વીકારે ત્યાં સુધી આનું કોઈ સોલ્યુશન જ નથી। પરંતુ આજની સ્ત્રીઓને તો એવું કંઈ ગમતું નથી, એને મોજ મસ્તી કરવી છે। પોતાનો પતિ ઓફિસેથી બહાર ગયો હોય, કામ ધંધે ગયો હોય તો પાછળથી મોજ મસ્તી કરવી છે, ઓફિસોમાં જલસા કરવા છે, ઠેકડા મારવા છે। આ દરેક સ્ત્રીઓ માટે નથી। જે મર્યાદામાં છે તેને વંદન છે, પરંતુ જે મર્યાદામાં નથી, પોતાના પુરુષ બાળકોને મૂકીને જે મોજ મસ્તી કરે છે, કોર્ટના ચક્કરે ચડાવેલી જેટલી સ્ત્રીઓ છે, રાઈટ, એ લોકોને દરેક વ્યક્તિને વિનંતી છે કે સુધરી જજો। સમય દરેક લોકોનો આવે છે, મર્યાદામાં રહેવા માંડજો, કારણ કે એક વખત એક સમય હોય છે, એક ઉંમર હોય છે। મારી પણ ઉંમર હતી 21થી 25 35 વર્ષની, ત્યારે મેં ખૂબ મર્યાદામાં રહ્યો, પરંતુ એ સમજણ મને 30-32 વર્ષ પછી આવી। તો હું દરેક લોકોને એ વસ્તુ કહું છું કે તમે પણ સુધરજો અને મર્યાદામાં રહેવા માંડજો, નહીં તો ખૂબ પરિસ્થિતિ ખરાબ થવાની છે। અને ખાસ કરીને જે મેરિડ ગર્લ્સ છે, એટલે કે સ્ત્રીઓ છે, એ તો ખાસ મર્યાદામાં રહે, પુરુષના કહ્યામાં રહીએ। કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું જ છે કે પતિને પરમેશ્વર માનવો અને પતિ કહે તેમ રહેવું। જો છતાં પણ આજની સ્ત્રીઓને ન સમજાતું હોય તો આપણી બધી સિરિયલો છે, આપણા શાસ્ત્રો છે, તેમાં બધું તમે વાંચી શકો છો, જોઈ શકો છો, બધું આપેલું જ છે। જેને ફોલો કરીને તમે રહેશો
તો ખરેખર તમારું જીવન જીવવાની મજા આવશે. બાકી જેને સ્વચ્છંદિત જીવવું છે અને સ્ત્રી અને પુરુષ ક્યારેય સમોવડી થઈ જ નહીં શકે, થઈ જ નહીં શકે, થઈ જ નહીં શકે. જો એ વસ્તુ થવા જશે તો જેમ ન્યુટ્રલ અને ફેજ ભેગા થાય છે અને બ્લાસ્ટ થાય છે એ વસ્તુ થશે થશે ને થશે. રાઈટ. દરેક વ્યક્તિની ભગવાને મર્યાદા નક્કી કરીને આપી છે. તો સ્ત્રીએ સ્ત્રીની જેમ જ રહેવું જોઈએ અને પુરુષે પુરુષની જેમ જ રહેવું જોઈએ. એ બંને લોહીના ગુણધર્મ છે, એ ક્યારેય અલગ અલગ નહીં થાય. અને જો સ્ત્રી પુરુષ જેવી બનવા જશે તો એ વસ્તુ પોસિબલ જ નથી. કારણ કે એમને જો કાયદામાંથી પાછું ભરણ પોષણ જોતું છે. પુરુષ જેવી બનવી છે એવી ખુમારીવાળી દીકરી છે અને એ દીકરીનો બાપ પણ ખુમારીવાળો છે. રાઈટ. તો પછી એ જ્યારે છૂટાછેડા બાબતે જાય છે, કોર્ટમાં જાય છે અને કેસ કરે છે તો શા માટે ભરણ પોષણ લે છે? ભાઈ, એ ખરેખર ખાનદાની દીકરી છે અને ખાનદાની બાપ છે એનો, તો પછી ભરણ પોષણ માટે કેસ શું કામ કરે છે? રાઈટ. એને પૈસા પડાવવા છે ત્યારે બધું સ્ત્રી પુરુષ સમોવડી જેવી બનવી છે એ બધું ભૂલી જાય છે. શું કામ? કારણ કે પૈસા પડાવવા છે. કોઈના કોઈ રીતે પુરુષનો તોડ કરવો છે અને પુરુષને ભાંગી પછાડવો છે. આ પરિસ્થિતિ મારી તો મોદી સાહેબને વિનંતી છે કે તમે કાશ્મીરની કલમ હટાવી એની કરતાં 125 ને 144 હટાવો. ખરેખર આતંકવાદી જેવી સ્ત્રીઓ છે ને આપણા સમાજની અંદર જે ખરેખર પુરુષને હેરાન કરે છે ખોટી રીતે, એ સ્ત્રીઓ આતંકવાદી કરતાંય ખરાબ કાર્ય કરી અને પુરુષનું મનોબળ તોડે છે, પુરુષને ભાંગી પછાડે છે અને ખરેખર ખૂબ પરિસ્થિતિ ખરાબ કરી રહી છે. આવી સ્ત્રીઓને સાહેબ આતંકવાદી કરતાંય ખરાબ સ્ત્રીઓ હું ગણું છું. રાઈટ. તમે ગણતા હોય તો અવશ્ય કોમેન્ટ કરીને લખજો. અને પુરુષોનું મનોબળ તોડે છે, પુરુષોને ભાંગી નાખે છે, નથી સરખો કામ ધંધો કરવા દેતી અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પુરુષને લોનમાં ઉતારતા જ જાય છે અને પછી હપ્તા નથી ભરી શકતો, છેલ્લે પુરુષ સુસાઇડ કરે છે. તો આવી પરિસ્થિતિ આજના સમાજના પુરુષની છે. તો હું તો દરેક માતા પિતાને વિનંતી કરું છું કે તમારી છોકરીને લગ્ન કરાવવા હોય તો ખરેખર મર્યાદામાં કરાવજો અને બહુ મોજ શોખ માટે પણ નહીં કરાવતા. અને તમે ખરેખર ખાનદાની હોવ અને તમે ખરેખર સાચા હોવ તો એક ગરીબ છોકરો ગોતીને લગ્ન કરજો. પૈસાવાળો ગોતીને તમારે તૈયાર ઉપર તાકડધીનના કરવા છે એ ખરેખર ખરાબ વાત છે. રાઈટ. તમે જે 50 વર્ષની અંદર નથી કરી શકતા તે તમે 21-22 વર્ષનો કે 30 વર્ષનો છોકરો ગોતી અને તમે એની પાસે બધું મેળવવા માગો તો એ વાત ખોટી છે. તમે તમારી દીકરીને સમજાવો કે સાથે મળી આગળ વધો, ભવિષ્ય ખૂબ સારું થશે, બાળકોને પણ સારા સંસ્કાર આવશે. પચાવી પાડવાની વૃત્તિ દૂર કરો તો ખરેખર જીવન જીવવાની મજા આવશે. ઘણું બોલ્યો છું. ખરેખર જે મર્યાદા બહાર સ્ત્રીઓ છે એના માટે જ આ શબ્દો છે. બાકી ખરેખર અમુક લોકો વંદનીય પણ છે, અમુક સ્ત્રીઓ પણ વંદનીય છે જે ગમે તેવી પરિસ્થિતિમાં સાથે રહે છે. પુરુષો પણ ખરાબ વર્તન કરી રહ્યા છે, એ પણ બંધ કરે. કારણ કે દરેક લોકોનો સમય આવી રહ્યો છે. પુરુષો પણ સુધરે અને બંને એકબીજાની મર્યાદામાં રહે. પરંતુ એક વસ્તુ ખાસ છે, જે સ્ત્રીઓ વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે બંધ કરે. કારણ કે તમારા છોકરા પણ તમારામાંથી ને શીખે છે. રાઈટ. ટૂંકા કપડાં પહેરી આ હોળી ધૂળેટી ઉપર તમે જે ડાન્સ કરો છો, રાઈટ, એ ખરેખર યોગ્ય નથી. તમને તમારા માતા પિતા કોઈ નથી કહેતા એટલે તમારો પતિ કહે છે. તમે તમારી પતિની વાત નથી માનતા તો તમારું ઘરમાં કાંઈ કામ જ નથી. રાઈટ. તો તમે સ્વચ્છંદી જેની યારે ડિસ્કા કરવો હોય તે કરો. તમને બધું તમારું મુબારક અને ખૂબ એન્જોય કરો લાઈફ. પરંતુ પુરુષને બરબાદ ન કરો. કારણ કે તમે ખરેખર એટલો હેરાન કરો છો પુરુષને, આતંકવાદી કરતાંય તમે ખરાબ વ્યક્તિ છો. રાઈટ. અને